હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન તેના સોલ્યુશનો આપણે આપીએ છીએ. ચેપ્ટર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો, તેમાં 1.1નું સોલ્યુશન અપાઈ ગયું છે. 1.2નું પણ સોલ્યુશન અપાઈ ગયું છે. તેના નિયમો અપાઈ ગયા છે, દાખલાઓ અપાઈ ગયા છે, સદ્યતા કોષ્ટક કેવી રીતે બનાવવા તેના વિડીયો અપાઈ ગયા છે. અને હવે મનોયત્નના સોલ્યુશન આપીએ છીએ. તો જો આ 1.3નું સોલ્યુશન મનોયત્નનું, હવે તેમાં ધ્યાન આપો બધા. મનોયત્ન 1.3 તેમાં આપેલો છે કે જરૂરી કૌંસ ઉમેરવાનો છે. જો આ બધા સવાલો છે, સમુચ્ચય, વિકલ્પન. હવે તમે ધ્યાન શું રાખવાનું કે જે રીતનું આપણને વિધાન બનાવવાનું કીધું હોય એ તાર્કિકારક કૌંસમાં આવવું જોવે નહીં. જો પહેલાંમાં સમુચ્ચય કીધું તો સમુચ્ચય અને વિકલ્પન બે તાર્કિકારક આવે છે. તમારે એવો કાઉન્સ કરવાનો છે કે જેમાં સમુચ્ચય કાઉન્સમાં આવવું જોઈએ નહીં, વિકલ્પનને કાઉન્સની અંદર લઈ લેવાનું. જો આવી રીતે જવાબ નીચે જુઓ તમે, સમુચ્ચય બહાર આવી ગયું, વિકલ્પનને કાઉન્સ બંધ કર્યું, આર અને એસને કાઉન્સમાં લઈ લીધા એટલે વિકલ્પન અંદર આવી ગયું. અને નામ શું છે તો કે સમુચ્ચય, એટલે સમુચ્ચય બહાર આવ્યું. બીજામાં જો વિકલ્પન, તો વિકલ્પન બહાર આવવું જોઈએ. જો આન્સરમાં વિકલ્પન બહાર આવી ગયું નીચે બીજામાં, બહુ ઇઝી છે. ત્રીજું નિષેધ, તો નિષેધ કાઉન્સની બહાર આવવું જોઈએ. જો નીચે જવાબમાં નિષેધ બહાર આવી ગયું. ત્રીજું. ચોથું વિકલ્પન, તો વિકલ્પન કાઉન્સની બહાર રહેવું જોઈએ, સમુચ્ચયની અંદર જવા દેવાનું. જો ચોથામાં સમુચ્ચય અંદર, વિકલ્પન બહાર આવ્યું. પાંચમું શરતી વિધાન, તો શરતીને કાઉન્સની બહાર રાખવાનું, બાકીના અંદર જવા દેવાના. જો પાંચમો જવાબ અહીંયા આપેલો છે, શરતી બહાર આવ્યું, સમુચ્ચય કાઉન્સમાં ગયું. છઠ્ઠું સમુચ્ચયને કાઉન્સની બહાર રાખો, શરતીની અંદર જવા દો. જો આ છઠ્ઠો જવાબ બરાબર. સાતમું દ્વિશરતી વિધાન, તો દ્વિશરતી બરાબર વચ્ચે છે, તો તેની ડાબી બાજુ પણ એક કાઉન્સ આવશે, જમણી બાજુ પણ બીજો એક કાઉન્સ આવશે, બે કાઉન્સ આવશે. જો તમે સાતમો જવાબ, બંને સાઈડ કાઉન્સ આવી ગયા, વચ્ચે દ્વિશરતી કાઉન્સની બહાર આવે છે. પછી આઠમામાં નિષેધ, તો હવે એક કાઉન્સ તો હતો જ, તે નિષેધને આપણે કાઉન્સની બહાર રાખવો છે, તો બીજો નાના કાઉન્સ ન કરાય, એક મોટો કાઉન્સ કરી નાખશું. તો જો આઠમાની અંદર મોટો કાઉન્સ બરાબર. જો તમે જવાબમાં નવમાની અંદર શરતી વિધાન, તો શરતી વચ્ચે છે, તો તેની આ સાઈડ પણ એક, ડાબી બાજુ પણ એક કાઉન્સ આવશે, જમણી બાજુ પણ એક કાઉન્સ આવશે, અને શરતી જે છે એ કાઉન્સની બહાર આવશે. તો જો જવાબમાં નવમાની અંદર. દસમો દ્વિશરતી વિધાન, દ્વિશરતી વચ્ચે છે, તો તેની હવે એક સાઈડ નિષેધ આર છે, તો એક વિધાનને કાઉન્સમાં લેવાનું હોતું નથી, તો પી વિકલ્પન આરને કાઉન્સમાં લેશું. નીચે જો જવાબ આવી ગયો. આ રીતે તૈયારી કરજો. હવે પ્રશ્ન 2, તેમાં છે નીચેના પ્રશ્નના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. સવાલ પહેલો, જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા લખો. જવાબ, જે સંયુક્ત વિધાનમાં એના ઘટક રૂપ અંગ તરીકે એક કે વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. સવાલ 2, જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારો જણાવો. તો જુઓ પ્રકાર: જટિલ નિષેધક વિધાન, જટિલ સામુચ્ચયિક વિધાન, જટિલ વિકલ્પન વિધાન, જટિલ શરતી વિધાન અને જટિલ દ્વિશરતી વિધાન. જેટલા તાર્કિકારક એટલા જટિલ વિધાન. બધા 5 તાર્કિકારક છે તો 5 જટિલ વિધાનો. સવાલ 5 ત્રીજો, ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે નહીં. આ વિધાનની પ્રાતિક રજૂઆત કરીને તેનો પ્રકાર ઓળખાવો. તો જો સંકેતાવલી પી બરાબર ખેલ મહાકુંભ યોજાશે, ક્યુ રજા પડશે, તો પ્રાતિક રજૂઆત પી સમુચ્ચય નિષેધ ક્યુ, અને વિધાનનો પ્રકાર જટિલ સામુચ્ચયિક વિધાન. ત્રીજું. ચોથો સવાલ, સર્વોપરી કારક એટલે શું? જવાબ, જટિલ સંયુક્ત વિધાનોમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારકો વિધાનના આ કે તે ભાગને નહીં પરંતુ આખા વિધાનને લાગુ પડતા હોય, એટલે કે આખું વિધાન જે કારકના ક્ષેત્રમાં આવતું હોય તે કારકને સર્વોપરી કારક કહેવાય છે. સવાલ 5, જટિલ વિકલ્પન વિધાન એટલે શું? જવાબ, જટિલ વિકલ્પન વિધાનમાં ઓછામાં ઓછા એક વિકલ્પન તરીકે કોઈ સંયુક્ત વિધાન હોવું જ જોઈએ. બીજા વિકલ્પન તરીકે સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ સંયુક્ત વિધાન ગમે તે હોઈ શકે છે. આવા જટિલ સંયુક્ત વિધાનને જટિલ વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. સવાલ 6, જટિલ શરતી વિધાન એટલે શું? જવાબ, જટિલ શરતી વિધાનમાં પૂર્વાંગ અને ઉત્તરાંગ એ બેમાંથી એક વિધાન તો કોઈ સંયુક્ત વિધાન હોવું જ જોઈએ. બીજું વિધાન સાદું, સંયુક્ત, જટિલ સંયુક્ત વિધાન ગમે તે હોઈ શકે. આવા જટિલ સંયુક્ત વિધાનને જટિલ શરતી વિધાન કહેવામાં આવે છે. 7,
જટિલ સંયુક્ત વિધાનની રજૂઆતમાં કયા 3 પ્રકારના કૌંસનો ઉપયોગ થાય છે? તો તેમાં 3 કૌંસ આવે. નાનો કૌંસ, પછી મોટા કૌંસની આ રીતની નિશાની હોય અને છગડ્યા કૌંસની આ રીતની નિશાની હોય. 8મો, કૌંસના નિયમના પાલનથી થતા ફાયદાઓ ક્યાં છે? જવાબ: પહેલો ફાયદો, પ્રત્યેક કારકનું ક્ષેત્ર કેટલું છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બીજું, સર્વોપરી કારક કૌંસની બહાર રહેતો હોવાથી એકદમ સ્પષ્ટ રીતે તરી આવે છે અને આથી વિધાનના પ્રકારનો નિર્ણય એકદમ સહેલાઈથી લઈ શકાય છે. 9મો સવાલ, તર્કશાસ્ત્રીઓએ આપેલા કૌંસની સંખ્યા ઘટાડવા માટે રિવાજો ક્યાં છે? તો જો એના રિવાજો: પહેલો, એકમુખી કારકને જમણી બાજુના અને દ્વિમુખી કારકની ડાબી કે જમણી કોઈ પણ બાજુના ક્ષેત્રમાં જો માત્ર એક જ સાદું વિધાન આવતું હોય તો તે સાદા વિધાન માટેના પ્રતીકને કૌંસબદ્ધ કરવું નહીં. બીજું, નિષેધનું ક્ષેત્ર જો તેની જમણી બાજુના નાનામાં નાના ઘટક પૂરતું સીમિત હોય તો એક ઘટકને કૌંસબદ્ધ કરવો નહીં. 10મો સવાલ, જટિલ સંયુક્ત વિધાનનો નિષેધ પી સમુચ્ચય ક્યુ અને બીજું નિષેધ પી સમુચ્ચય ક્યુના પ્રકાર ઓળખાવો. તો પહેલાની અંદર સામુચ્ચયિક સર્વોપરી કારક છે એટલે સામુચ્ચયિક વિધાન કહેવાય, અને બીજામાં નિષેધ સર્વોપરી કારક છે એટલે જટિલ નિષેધક વિધાન કહેવામાં આવે. 11મો સવાલ કે જો ખેલ મહાકુંભ યોજાશે નહીં તો રજા પડશે નહીં. આ વિધાનની પ્રાતિક રજૂઆત કરીને તેનો પ્રકાર ઓળખાવો. તો સંકેતાવલી કે પી બરાબર ખેલ મહાકુંભ યોજાશે, ક્યુ બરાબર રજા પડશે. પ્રાતિક રજૂઆત: નિષેધ પી શરતી નિષેધ ક્યુ. વિધાનનો પ્રકાર જટિલ શરતી વિધાન. પછી 12મો સવાલ, કારકનું ક્ષેત્ર એટલે શું? જવાબ: કારકોનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને એક કારક લાગુ પડતો હોય તે ભાગ. 13મો સવાલ, જો આપણી ટીમ જીતશે તો અમે તો જ મીઠાઈ વેચાશે. તો સંકેતાવલી પી બરાબર આપણી ટીમ જીતશે, ક્યુ મીઠાઈ વેચાશે. પ્રાતિક રજૂઆત: પી તો અને તો જ આવ્યો એટલે દ્વિશરતી. પ્રકાર જટિલ દ્વિશરતી વિધાન. અને 14મો સવાલ, જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે. આ વિધાનની પ્રાતિક રજૂઆત કરીને તેનો પ્રકાર ઓળખાવો. જવાબ: સંકેતાવલી પી બરાબર ખેલ મહાકુંભ યોજાશે, ક્યુ બરાબર રજા પડશે. પ્રાતિક રજૂઆત: પી શરતી ક્યુ અને વિધાનનો પ્રકાર જટિલ શરતી વિધાન. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે તમે 1.3 સુધીની થિયરી લખી લેજો અને 1.4ના દાખલાનો વિડીયો ટૂંક જ સમયમાં હું તમને અપલોડ કરીશ. એટલે કેવી રીતે સધ્યતા કોષ્ટક બનાવીને દાખલા બને એ બધા દાખલા 1.4ના આવી જશે. થેન્ક યુ વેરી મચ.